તો આજના સૌથી મોટા સમાચાર સાથે શરૂઆત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સરકારને અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આરબીઆઈએ સરકારને નાણાકીય વર્ષ 2025 માટે 2,68,590 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2024 કરતાં નાણાકીય વર્ષ 2025માં આરબીઆઈએ 27% વધુ ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ અંગે આપણે વધુ ચર્ચા કરીશું. ઓયસ્ટર કેપિટલના એમડી અને સીઈઓ અતુલ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. અતુલજી, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. અતુલજી, આજે ડિવિડન્ડની આરબીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રેકોર્ડ સ્તર પર આ નંબર છે, ખાસો વધારે છે, પણ જે એક્સપેક્ટેશન હતું તેના કરતાં ઓછું છે. શું કારણ જોઈ રહ્યા છો અને આ જે ડિવિડન્ડની રકમ છે એનાથી આપણને કયા સંકેતો મળી રહ્યા છે? આરબીઆઈએ જે ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે રેકોર્ડ છે, પણ જે ગ્લોબલ માર્કેટમાં વોલેટિલિટી દેખાઈ રહી છે અને ખાસ કરીને ફિક્સ્ડ ઇન્કમમાં બોન્ડ માર્કેટ્સમાં અને વિધિન બોન્ડ માર્કેટ્સમાં ખાસ કરીને જાપાન અને યુએસમાં જે થોડીક વોલેટિલિટી બોન્ડ માર્કેટમાં આપણને દેખાઈ રહી છે, તો એની સામે ફ્યુચરમાં કોઈ શોક આવે તો એની સામે આપણને પ્રોટેક્શન આપવા માટે આરબીઆઈએ માર્કેટના એક્સપેક્ટેશન કરતાં થોડુંક ઓછું ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે. અને આરબીઆઈની પાસે અત્યારે જે માર્ક ટુ માર્કેટ ગેઇન્સ છે અને જે ભારતનું જે સિનેરિયો છે, ઓછું ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ ઓછા થઈ રહ્યા છે, તો આરબીઆઈનું જે રિઝર્વ છે એ તો વધવાની જ છે. સેકન્ડલી, આરબીઆઈએ જે બહુ જ છેલ્લા 3 વર્ષમાં ગોલ્ડની ખરીદી કરી છે એની ઉપર બી સારો એવો ગેઇન આરબીઆઈને થયો છે. એટલે કેપેસિટી હતી, આરબીઆઈની પાસે હેડરૂમ હતું કે એ 3.5 થી 4 લાખ કરોડનું ડિવિડન્ડ ડિક્લેર કરી શકતે, પણ ગ્લોબલ વોલેટિલિટીને લીધે આરબીઆઈએ થોડુંક ઓછું ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે. સ્ટ્રોંગ બેલેન્સ શીટ છે આરબીઆઈની અને માર્ક ટુ માર્કેટ ગેઇન્સ બહુ સારા છે. એટલે આઈ થિંક કે સેન્ટ્રલ બેંકને વાંધો નહીં આવે. જી, એટલે જે એક અહીંયા આગળથી સીઆરબી કન્ટીજન્ટ રિસ્ક બફરની પણ વાત કરવામાં આવી કે એને 7.5% વધારી રહ્યા છે, તો આપ જે સમજાવી રહ્યા છો એ જ આ વસ્તુઓ અહીંયા આગળથી આવી રહી છે. જો આપ થોડું આ સીઆરબીને દર્શકો સમજી શકે એ રીતે સમજાવી શકો. તો જે કન્ટિન્જન્સી એટલે એક એવો ઇવેન્ટ કે જેના વિશે આપણને અત્યારે કોઈ સર્ટન્ટી નથી કે આ ઇવેન્ટ થશે કે નહીં થાય, પણ અત્યારે ખાસ કરીને જાપાનની માર્કેટ આપણે જોઈએ તો એમાં શું થઈ રહ્યું છે કે ઇન્ફ્લેશન રેકોર્ડ 20 વર્ષની હાઈટ ઉપર પહોંચી ગયું છે, લગભગ 3.7%. અને જે યીલ્ડ છે 40 વર્ષની ગવર્મેન્ટ સિક્યોરિટી જે જાપાનીઝ ગવર્મેન્ટ બોરો કરે છે એની યીલ્ડ 3.5%ની આજુબાજુ જતી રહી છે, જ્યારે જીડીપી ઘટીને 0.1% થઈ ગયું છે. એટલે કે આપણે એક રીતે સમજીએ કે ઇન્કમ દેખાઈ નથી રહી જાપાન ગવર્મેન્ટને, કારણ કે જીડીપી નીચે આવી ગયું, પણ ઇન્ટરેસ્ટ ઓબ્લિગેશન વધી ગયું છે. ઇન્ટરેસ્ટ સર્વિસ કરવા માટેના પૈસા ક્યાંથી ઊભા કરવા? તો જાપાનીઝ ગવર્મેન્ટ કદાચ એમની પાસે જે યુએસ ટ્રેઝરીનું ઇન્વેસ્ટમેન્ટ છે એને વેચી નાખે, અને એ નાનો અમાઉન્ટ નથી, એ $1.3 ટ્રિલિયન છે. $1.3 ટ્રિલિયન. એ જો જાપાનીઝ ગવર્મેન્ટ વેચવા કાઢે તો યુએસ માર્કેટમાં બહુ મોટો અપસેટ સર્જાય અને જેની ઇફેક્ટ આખા વર્લ્ડમાં થાય, ઇન્ક્લુડિંગ ઇન્ડિયા, ઇન્ક્લુડિંગ આરબીઆઈ, કારણ કે આરબીઆઈની પાસે બી સારું એવું યુએસ ટ્રેઝરીનું હોલ્ડિંગ છે, તો એમાં લોસ પણ આવી શકે, કેશ લોસ આવી શકે જો આરબીઆઈ એને લિક્વિડેટ કરવા જાય, અથવા માર્ક ટુ માર્કેટ લોસ આવે. તો એની સામે આપણું પ્રોટેક્શન શું, કેવી રીતે આપણે આપણી જાતને પ્રોટેક્ટ કરીએ, તો એના માટે આ સીઆરબી આરબીઆઈએ બહુ સરસ રીતે ક્રિએટ કર્યું છે. એટલે દૂરંદેશી સ્ટ્રેટેજી કહેવાય, બહુ સારું પગલું કહેવાય. તો આપણે સીઆરબીને પણ જોયા જે અહીંયા આગળથી વધારવામાં આવ્યું છે ને એક આવકારદાયક પગલું અહીંયા આગળથી જોઈ રહ્યા છે અને રેકોર્ડ સ્તર પર આપણે આ સરકારને ડિવિડન્ડની આરબીઆઈ દ્વારા જાહેરાત થતાં જોઈ છે. અતુલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ અંગે અમને સમજ આપવા બદલ.